ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારના 9 વાગી ગયા છે અને આજ તો બધું કામ થઈ ગયું છે વહેલા। તો આજે તો જો ભીમ 11 છે, તો જો હું ને ભાવિક 11 રહ્યા છીએ। તો આજે મોટી 11 છે એટલે આપણે ઉપવાસ કર્યો છે અને રોંઢે આપણે કથા પણ કરવાની છે, ઘરે જ કથા કરવાની છે। જો તો બધું કામ કરી લીધું, તો પાણી ભરાઈ ગયું, કપડાં ધોવાઈ ગયા છે અને હવે જો નાસ્તો કરવાનો બાકી છે। તો વેફર તળી નાખીએ થોડીક ને સિંગબિયા તળી નાખીએ અને કંઈક ફ્રૂટ ને એવો થોડોક નાસ્તો કરી લઈએ। પછી તો બપોરનું તો બપોરે વાત ગઈ, તો મમ્મી તો જો અહીંયા ભીંડા સુધારવાય માંડ્યા છે। મમ્મીને રહેવાનું નથી એટલે એ એના માટે શાક રોટલી બનાવશે કા? હા, 2 જણા જમવાનું છે, 2 જણા ફરાર છે એટલે શાક રોટલી ભીંડો રોટલી કરી નાખશું। સૂકી ભાજી બિયા એવું તર નાખશું, વેફર તર નાખશું એટલે હાલશે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો, આજે તો ભીમ 11 છે, તો બધાને ભીમ 11 હેપી ભીમ 11। બધાને મોજમાં છો ને બધા અમે પણ મોજમાં છીએ। હાલો, તો જો 2 જણાને કથા ઓલી રહ્યા છે 11 અને 2 જણાને અમારે ફરાળ બનાવવાનું છે। બેનું ફરાળ ને બેનું જમવાનું એટલે ભીંડાનું શાક કોળ કરી નાખશું, રોટલી કરી નાખશું અને આ બે હાટું સૂકી ભાજી ખાલી એક બનાવવાની છે। જો બપોરે ખાઈને ખીચડી ને એવું કંઈક કરશું। અત્યારે હાલશે સૂકી ભાજી ને વેફર ને બિયા ને એવું બધું તર નાખશું માંડવીને। હાલો, બધા જો 11 કરવા બધા કેરીઓ ખાતા હોય છે, આજ સારું રાંધીને ખાતા હોય છે। તો આપણે તો 11 રહ્યા છીએ। વેફર તળીને રાખી દીધી છે અને રોંઢા માટે ફ્રૂટ પણ આવી ગયું છે બધું। જો કાલે ઊનભાઈ રોંઢે ગયા હતા તો લઈ આવ્યા હતા। તો પહેલાં તો વેફર તળી નાખીએ। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો જો વાગવામાં થઈ ગયા છે 9:30 ને બધા નાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને જો દેવાપતિને બધું પણ કરી લીધું છે। અને આજે હું નાની રહ્યા છીએ 11 તો જો ભીમી ગેસ છે, તો આપણે હું નાની રહ્યા છીએ। મમ્મી રહ્યા નથી કેમ કે મમ્મીને ડાયાબિટીસની દવા ચાલુ હોય તો જો કે એને નાસ્તો બધું કરવું પડે, દવા પીવી હોય એટલા માટે મમ્મી રહ્યા નથી, હું નાની રહ્યા છીએ। એટલે મમ્મી નાની ત્યાં નાસ્તો કરવા માંડ્યા છે, આપણે નાસ્તો કરશું। મસ્ત વેફર ને સિંગદાણા મસાલાવાળા કરી નાખ્યા છે। બપોરે તો ભાઈ સૂકી ભાજી ને એવું કંઈક નાસ્તો કરશું। મમ્મી તો જાણે હાટું અલગથી જમવાનું કરશે અને આપણે ફરાળ કરવાનું છે। આ તો બે રસોઈ કરવાની કામ। આજે ભાઈ ભગવાનની કથા કરવાની છે, સત્યને ભગવાનની મોટી 11 છે ને કથા કરવાની છે। જો કાલે માર્કેટે ગયા હતા તો ફ્રૂટ ને બધું તો લઈ આવ્યા હતા ઓલરેડી। હવે જો રસોઈ બનવાની બાકી છે। હવે કઈ છે આ કઈ છે? ચોખા ચોખા હું કામ કરું છું, સિંગોડા હાલો બધા તો નાસ્તો કરવા। તો કેટલા વાગી ગયા છે? 11 વાગી ગયા છે અને સૂકી ભાજી વઘારાવા માંડી છે। તો જો મસ્ત બટેટા ક્યારના બફાઈ ગયા છે। તો જો અહીંયા મમ્મી વઘાર કરે છે સૂકી ભાજીને। લીમડાની કઈ સુગંધ આવી જોરદાર। ગ્રેવી વાળી બનાવવાની છે સૂકી ભાજી, બધા ગ્રેવી વાળી ભાવે। હા, તો આખા બટેટા અમને કોઈને ભાવે નહીં, એકદમ ગ્રેવી જેવી થઈ જાય ને એવી ભાવે। મસ્ત જો બધું નાખે એટલે ગ્રેવી તો ફૂલ બને। ટમેટાની જોરદાર ગ્રેવી થઈ જાય પછી આ ટમેટા ભીંડા હાટું સુધારા લાગે છે કા? હા, એ ભીંડો બનાવવાનો છે ને, આ બની જાય એટલે ભીંડો બને। ભીંડો તો જો મારા ભાઈ વતન આવે છે એટલે એના હાટું મમ્મી હાટું બે હાટું ભીંડા બનાવવાના છે। એટલે જાજો સુધારો, નકર તો મમ્મીને તો કંઈક બીજું કરે મમ્મી તમે નકર? હું તો એકાદું ગલકું કરી લે છે ગલકું। 2 જણાને બનાવ, 2 જણાને ફરાર, 2 જણાને રસોઈ છે। તો જો લોટ તો બાંધીને રાખી દીધો છે ક્યારનો। તો હવે ખાલી એક સૂકી ભાજીને શાક 2 વઘારવાનું રહ્યું છે। પછી તો નાસ્તો બનશે। નાસ્તો હું રોટલી તો જમવા ટાણે ગરમા ગરમ બનાવવાની રહે। 2 વસ્તુ બની જાય એટલે નવડા। લીંબુનો રસ સરસ બને, લીંબુ ખાંડ ફૂલ હોય ને, ફૂલ લીંબુ ખાંડ હોય ને તો જ મજા આવે, ખાટી મીઠી ને તીખી। તો જો હવા મરચા તીખા સૂકી ભાજીમાં નાખો ને તો સૂકી ભાજી ખાવાની મજા આવે। જરદાલુ આ દાદા એવા છો ફ્રૂટ વાળા નથી, આમાં પડ્યા છે જરદાલુ। તો અહીંયા આપણે જરદાળુ તો અહીંયા પડ્યા છે।
આપણે રોંઢે કથા કરવાની છે ને તો શ્રીફળ પણ લઈ આવ્યા છીએ. તો પોપકોર્ન જો 10ના લીધા હતા ને તો એ હજી રખડે છે અમારા ઘરમાં એવું છે. આર્યા જો જરદાડો આ ખાઈ જવાય મમ્મી તાજે ખાઈ જાય ને પછી પોચા થઈ જાય રે તો જ નવરા થાય એટલે ખાઈ આગળ. તો અહીંયા ઘર પાસે આપણે એક દાદા આવે એ સસ્તા આપે છે, મસ્ત છે. જો મજા આવે તને ખાવાની. પાકેલા હોય ને જો બ્લેક એકદમ તો એ મીઠા હોય ને સેજ જો આવા લાલ એવા હોય ને તો એ સેજ ખાટા હોય, ટોમરા હોય પણ મજા આવે ખાવાની. આ ફ્રૂટ અત્યારે જ આવશે, 2-3 મહિના આવશે પછી ક્યાંય ગાયબ થઈ જાય, જોવાય નહીં મળે. તો સિઝનનું જે પણ ફ્રૂટ આવતું હોય ને એ બધું ખાઈ લેવાય. બટેટા એડ થઈ ગયા છે હોતે એ ધાણા ભાજી ઢાકેલી પડી મસ્ત. ઓલી ચેરી હોત નથી તો કેવી લાગે, આપણે કોઈ દી ખાધી નથી. થોડીક લેવાય ક્યારેક ચાખવા હાટું. 40ની હોગરા માંથી ભાઈ તો ક્યાં લઈ લે પણ મેં જ ન લીધી. આપણે ફ્રૂટ કેટલું બધું લઈ લીધું હતું ને. ફ્રૂટ પડ્યું જાજુ, અમારે આજ પતાવી દેવું છે. રોંઢે પ્રસાદ બનાવી નાખો મસ્ત જાજો. હવે 1 વાગી ગયો છે અને ફાઇનલી બધી રસોઈ આપણે કમ્પ્લીટ ક્યારની થઈ ગઈ છે. અને જો આપણે રાહ જોતા હતા મહેમાન, તો મહેમાન હજી કંઈ આવ્યા નથી, મોડું થાય એમ છે. તો આપણે જમવા બેસી ગયા છીએ. તો જો આપણે જમવામાં મમ્મીએ મસ્ત મજાનું ભીંડાનું કોરું મોરું શાક બનાવ્યું છે, ડુંગળી ચીબડા રોટલી ને અથાણું કાઢ્યું છે, અને જો કેરી સુધારી છે, અને ફરાળમાં જો મસ્ત મજાની ગ્રેવીવાળી સૂકી ભાજી છે, ચેવડો છે, ચીબડા છે, પછી આ સિંગબિયા તૈરા છે, કેળું છે ને ઠંડી છાશ છે. તો જો બધા જમવા માટે બેસી ગયા છીએ. તો ભીમ 11સમાં મસ્ત મજાનું જો આજે તો જમવાનું છે. તો જો ભૂખ લાગી ગઈ છે વહેલી, તો જો જમવા બધા બેસી ગયા છીએ. હાલો બધા બપોરા કરવા. તો જો 5 વાગી ગયા છે અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. હાથ મોઢું ધોઈને જો કે ને ટી-શર્ટ બદલાઈ લીધું છે, ખાલી કુર્તી પહેરી લીધી છે. તો જો આપણે કથા કરવાની હતી, જો 4 વાગે કરવાની હતી પણ થોડુંક મોડું થઈ ગયું છે. તો જો અત્યારે 5 વાગી ગયા છે. 4 વાગે તો જો કે બપોરે આરામ તો નહોતો કર્યો પણ મોડું જમવાનું ને એવું બધું થયું હતું. તો પછી જો નવરા થયા ને 5 વાગી ગયા છે. પછી શીરો બનાવ્યો ને માંડવીને બિયાનો ભૂકો કર્યો ને બધી તૈયારી કરી તો કલાક વહી ગઈ. બધું એક વસ્તુ ભેગી કરીએ ને તો જો વાર લાગી જાય. તો 5 વાગી ગયા છે ને હવે ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે. 1-2 વસ્તુ હોય છે કા ભાવી કે નારિયેલના ઓલા શું કે શ્રીફળના છોતા ઉખેડા ને એવું બધું કરતા હતા. છે હવે ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે. તો જો કથા કરવાની છે. ઝાઝા ટાઈમ પછી કથા થાય છે ત્યારે છે. એટલે આપણે દીદી હતા ત્યારે કરતા કા, પછી એક વાર કરી જ નથી. 2-3 વર્ષ થઈ ગયા. ફૂલ મેં લઈ લીધા તો 2-3 વર્ષ થઈ ગયા આજે. હવે કથા આપણે ફાઇનલી કરી છે. જો ઘરે જ કરવાની છે આપણે, તો ઘરના કથા કરવાના છીએ. તો જો બધી તૈયારી થઈ. તો જો આપણે વિષ્ણુ ભગવાનની છબીની સ્થાપના કરી છે ને લક્ષ્મીજી છે અને ગણપતિ બાપાની મૂર્તિ છે. તો જો આ રીતે આપણે પાટલા ઉપર જ ઘરે સ્થાપના કરી છે. જો બધું શીરો આપણે બનાવી લીધો છે પ્રસાદમાં, સિંગબિયાનો ભૂકો કર્યો છે, પછી આપણે આ પંચામૃત તૈયાર કરી લીધું છે અને બધી તૈયારી જો આપણે થઈ ગઈ છે. પ્રસાદ પણ આ બધો રાખ્યો છે. અત્યારે તો આપણે આખો રાખ્યો છે, પછી સુધારશું કા. શ્રીફળ તૈયાર કરીને રાખી દીધું છે, કલાક લાગે ને એટલે. હા તો કથા પહેલાં આપણે વાંચી લેવું ને પછી બધું સુધારશું. બાકી તો બધી આપણે તૈયારી કરીને રાખી દીધી છે. વનમાં વડના વૃક્ષ નીચે ભક્તિવાન ગોળાવાળીઓ પોતાના મિત્ર વર્ગ સાથે શ્રદ્ધાપૂર્વકથી સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરતા હતા. તે રાજાએ જોયું. રાજાએ વ્રત થતું જોયા પછી અભિમાની રાજાએ ભગવાનના દર્શન કર્યા નહીં. પૂજન પૂરું થયા પછી બધા ગોવાળિયાઓ રાજા જ્યાં શિકાર કરતો હતો ત્યાં પ્રસાદ લઈને જાય છે. રાજાને પ્રસાદને પણ સ્પર્શ કર્યો નહીં. ગોવાળિયાઓનો પ્રસાદ મૂકી રાજાની રજા લઈ સાડા 6 વાગી ગયા છે ને સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ છે. અને જો બધો પ્રસાદ સુધારીએ છીએ તો પ્રસાદમાં જો ચીકુ છે, પછી સફરજન છે, કેળા છે, પપૈયું છે, કેરી છે, દાડમ છે,
પછી શ્રીફળ છે, નારિયેળ, પછી રવો છે, હા શીરો, પછી સિંગમાં ભૂકો છે, પંચામૃત છે, અહીંયા જો સાકર છે, પછી બદામ છે, કાજુ કિસમિસ છે. હાલો બધા પ્રસાદી લેવા. તો જો 8:30 વાગી ગયા છે અને આપણે જો બધી કથા કરી હતી તો પછી પ્રસાદ ખાઈ સુધારી પછી બધું નીચે સાફ સૂફ ને બધું કરી ભગવાનની સ્થાપના કરી હતી. તો એ બધું પછી ઠેકાણે મૂક્યું અને અત્યારે પછી ઉપર ઘડીક વાર ગયા હતા વાહર ખાવા બાલ્કનીમાં. અને પછી અત્યારે તો જો ફરાળમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે. આપણને તો જો કે બિલકુલ ભૂખ છે જ નહીં જરાય, પણ ભાવિકને ભૂખ લાગે એને આખો દી ઉપવાસ કર્યો છે એટલે જો મોડેકથી ભૂખ લાગશે તો સાબુદાણાની ખીચડી ખાવા થાય એટલે પલાળ્યા હતા બપોર એટલે થોડીક એવી જો ખીચડી બનાવીએ છીએ. ને મમ્મી હાટું બહારથી ભેળ લીધી છે, બાકી બપોરની રોટલી પડી છે અને મંચુરિયન ને એવું બધું લઈ આવ્યા છે. તો જો 2 જણાનો ફરાળ 2 જણાની રસોઈ એવું બધું છે. ખીચડી જો સિંગબિયા શેકા પહેલાં આજે તો રસોઈ કરતાં ફરાળ વધી ગયો. આજે આખો દિવસ રાંધવામાં કામમાં જ ગયો છે. બાકી કા ભાવિક હે હા હાઈન પડી ગઈ. આપણે સવારના જો કામ કરતા હતા તો ઘડીકમાં આપણે હાઈન પડી ગઈ. સવારે આપણે વેફર તળી, સિંગબિયા તળ્યા અને રસોઈ દૂધ ગરમ એવું બધું સાબુદાણાની ખીચડી થાય છે. સિંગબિયા શેકા ફોતરા ઉતારીને ખાંડા પછી બટેટા સુધાર્યા અને જો મમ્મી વઘાર મારી દીધો છે મસ્ત મજાની. સાબુદાણાની ખીચડી બને મમ્મીની છે ને ભાઈ લીંબુ સોડા બધાને બનાવીને પાય છે. ને આજનો દિવસ બહુ એટલે બહુ ગરમી થઈ છે, રેકોર્ડ બ્રેક. આજે મને તો બહુ ગરમી લાગી છે, મમ્મીને લાગી મસ્ત બની. સોડા એટલે સોસ પડે છે ગરમમાં, એમ થાય કંઈક પીએ જલ્દી ઠંડુ એમ. તો જો ત્યાં લીંબુ સોડા બનાવીને પીએ છે. 9:15 વાગી ગયા છે અને હવે આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જો આપણે સાબુદાણાની ખીચડી બનાવી છે મસ્ત મજાની. અને જો સૂકી ભાજી બપોરની પડી છે, થોડીક સિંગબિયા છે, મરચાં લીધા છે, આયરે ભીભડા છે. અને અમે અહીંયા સૂકી ભાજી ખાઈએ છીએ ને અહીંયા જો શેની તૈયારી થાય છે જોઈ શકો છો તમે. ભેળ છે, પાણીપુરી ભરાય છે ને અહીંયા જો મંચુરિયન છે. ભાઈ આવું જોઈને અમારે આવું ખાવાનું છે આજે. તો જોકે રહ્યા છીએ એટલે હાલશે. પછી કાલે આપણે મસ્ત મજાનું કંઈક બનાવશું તો જોયું. બાકી મમ્મીને તો જલસા છે ને મમ્મી આજે તો. તો જો જમીને નવરા થઈ ગયા છીએ અને 10 વાગી ગયા છીએ. તો જો આજે તો ભાઈ બહુ ગરમી થઈ છે. તો જો આ ચાંદલો 3જી વાર ચોડ્યો છે સવારનો. મેં 2 વાર મારા ચાંદલા નીકળી ગયા છે, એટલી ગરમી થાય છે. તો છેલ્લે અત્યારે હાથ મોઢું તો જો અવડીકડી ટીલી ચોડી છે, નીચે આપણે એવડી પડી હતી ને તો આજે એટલી ગરમી થઈ છે. મસ્ત નવરા થઈ ગયા છે અને ખાટલો નીચે ઉતાર્યો છે જો આ કૂવા માટે. મહેશ આવ્યો છે એટલે ઉપર કૂવાની મજા ન હોય. ત્યાં તો ભાઈ બહુ ગરમી થાય. પહેલાં પ્લાન કર્યો તો બાલ્કનીમાં કૂવાનો, તો ત્યાં નથી કૂવાના ખાટલો નીચે ઉતારી લીધો છે. તો શેટીને ખાટલો મમ્મી તો જો કે સૂઈ ગયા છે ઓલા રૂમમાં. આપણને હજી કંઈ નીંદર આવે નહીં તો આપણે બધા જાય છીએ બાલ્કનીમાં ઘડીક વાર બેહવા માટે. ઘડીક વાર મોબાઈલ મથશું ને હાલશું ને બેસશું ને એવું બધું થાય. મસ્ત ખીચડી બની હતી સાબુદાણાની, મજા આવી ગઈ જમવાની. આજે કથા કરી હતી એટલે બહુ મજા આવી ગઈ છે. એટલા 2-3 વર્ષ પછી આપણે ઘરે કથા કરી છે. પહેલાં તો બહુ કરતા હતા, તો હવે જો આજે છે કરી છે તો કથા વાંચવાની એવી મજા આવી ગઈ છે. કે મેં તો પહેલી વાર આ રીતે કથા વાંચી છે. દીદી હતા, દીદી સાસરે નહોતા ગયા તો દીદી પહેલાં વાંચતા હતા. તો હવે આપણે વાંચી છે. હવે આપણે ટાઈમ મળશે ને એમ આપણે કથા કરશું. તો આજે બહુ મજા આવી ગઈ છે. પ્રસાદ બહુ મજા આવી ખાવાની. રોંઢો પ્રસાદમાં જ ફૂલ પેટ આપણું થઈ ગયું હતું એટલે જો ખીચડી તો ઓછી આવેલી. આજના વ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વ્લોગને, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. તો હા, તમને અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ કરજો.